હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે વર્ગીકૃત માહિતી એટલે શું. વર્ગીકૃત માહિતી આપેલી હોય તો ત્યારે સહસંબંધાંક શોધવાની રીતનું આ જે સૂત્ર છે એ સૂત્ર કઈ રીતે બને છે તે જોયું હતું. ત્યારબાદ વર્ગીકૃત માહિતીમાં કેવા ટાઈપના દાખલો આવશે એના વિશે પણ માહિતી આપી હતી અને સાથે સાથે એમાં અમુક ગણતરી જેમ કે પેલી મેં કહી હતી ડી આપણે જે શોધીએ છીએ xi માઇનસ a છેદમાં c એ જ રીતે આપણે અહીંયા u અને v શોધવાનું છે જેને ધારીએ એની સામે 0 અને ઉપર -1 -2 નીચે +1 2. ઓકે, આ બેઝિક ગણતરી સમજાવી હતી. હવે આજના વિડીયોમાં આપણે દાખલો સ્ટાર્ટ કરવાના છે. તો દાખલો સ્ટાર્ટ કરતા પહેલા જો અગાઉના વિડીયો તમારો બાકી હોય કે અધૂરો હોય તો ખાસ જોઈ લેજો કારણ કે એમાં ડિટેલમાં ઘણા પોઈન્ટ સમજાવેલા છે. સૂત્ર યાદ રાખવાનું તે અને સાથે સાથે અમે એની ગણતરી સમજાવેલી છે તે જે આજના દાખલામાં તમને કામ પડશે. તો અગાઉના વિડીયોમાં જો કોઈ પોઈન્ટ સ્કીપ કર્યો હોય કે વિડીયો બાકી હોય તો એ પહેલા કમ્પ્લીટ કરજો પછી આ વિડીયો સ્ટાર્ટ કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરમાં 9મો દાખલો અને અગાઉ કહ્યું હતું તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ બીકોઝ એક્ઝામમાં 100% આ દાખલો પૂછાશે જ. આ ટાઈપનો દાખલો એ લોકો પૂછવાના કન્ફર્મ છે. તો જુઓ, નીચે આપેલ માહિતી પરથી ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક શોધો. ઓકે, એક બાજુ ઊંચાઈ આપી છે અને એક બાજુ વજન આપી છે. તમે જો ઊંચાઈમાં વર્ગ આપેલા છે, વજનમાં બી વર્ગ આપેલા છે. ઓકે, વર્ગીકૃત માહિતી વિશે મેં સમજાવ્યું હતું તે રીતે જ છે. બંનેના વર્ગ આપેલા છે. હવે બંનેની આવૃત્તિ ક્યાં છે? આવૃત્તિ કોષ્ટકમાં આપેલી છે. ઓકે, જેમ કે આ એક આપેલી છે એટલે કે અમુક કેવા વિદ્યાર્થી છે કે જેનું વજન 50 થી 55 હશે, સોરી ઊંચાઈ 50 થી 55 અને વજન 80 થી 90 વચ્ચે હોય તેવા કેટલા વિદ્યાર્થી છે? એક છે. ઓકે, માહિતી આ બતાવે છે. ત્યાર પછી જેની ઊંચાઈ 55 થી 60 હોય અને વજન 80 થી 90 હોય તેવા બે વિદ્યાર્થી છે. જેની ઊંચાઈ 60 થી 65 હોય અને વજન 80 થી 90 હોય તેવા એક વિદ્યાર્થી છે. જેની ઊંચાઈ 65 થી 70 હોય અને વજન 80 થી 90 હોય તેવા એક પણ વિદ્યાર્થી નથી. ડેશ. ઓકે, આ દાખલામાં ડેશ આવી શકે છે. ઓકે, આમાં તો એકમાં જ આવ્યું છે. તમે બીજા બુકમાં દાખલાની પ્રેક્ટિસ કરશો ને તેમાં ઘણામાં ડેશ હશે. ઓકે, અહીંયા ડેશ હશે, અહીંયા ડેશ હશે, અહીંયા ડેશ હશે, ઘણામાં ડેશ હોય. ડેશ હોય તો કંઈ ફરક નહીં પડે, ગણતરી જેમ છે તેમ જ કરવાની છે. જ્યાં ડેશ આપેલું ત્યાં ડેશનું ડેશ જ રહેશે, એને તમારે ઇગ્નોર જ કરવાનું કે કંઈ છે જ નહીં એ રીતે. તો માહિતી શું છે એ તમને ખ્યાલ આવી ગયો. ઓકે, જેમ કે જેનું વજન 60 થી 65 સોરી ઊંચાઈ 60 થી 65 હોય અને વજનથી 100 થી 110 હોય તેવા કેટલા વિદ્યાર્થી છે? 12 વિદ્યાર્થી છે. તો આ શું થઈ? આવૃત્તિ આપી છે. પણ આવૃત્તિ તમે જો કમ્બાઈન આપી છે. એકલી 50 થી 55 ઊંચાઈ ધરાવતી આવૃત્તિ કે 80 થી 90 વજનવાળા વિદ્યાર્થીઓના અલગ આપ્યા નથી. ઓકે, બંનેની ભેગી આવૃત્તિ આપેલી છે. બરાબર છે. તો નોર્મલ દાખલાની રકમ તમને આ ફોર્મેટમાં જોવા મળશે. તો હવે તમારે જે કોષ્ટક બનાવવાનું છે કોષ્ટક પર તમે આવો તો આ રીતે આપણે કોષ્ટક બનાવી દઈશું. એક બાજુ ઊંચાઈ અને એક બાજુ વજન અને નોર્મલ તમારે બીજા એક્સ્ટ્રા 6 ખાના બનાવવા પડશે. કેટલા? ફિક્સ જ છે બંને બાજુ 6. ઓકે, આ બાજુ 6 બનશે અને અહીંયા નીચે પણ 6 ખાના બનશે. ઓકે, આડી અને ઊભી કોલમમાં બંને બાજુ કેટલા ખાના બનશે? 6 ખાના બનાવવાના આવશે. તો એ રીતે તમારે જગ્યા એડજસ્ટ કરીને ખાના દોરવાના રહેશે. બંને બાજુ કેટલા આવશે? તો 6 ખાના ફિક્સ આવશે. હવે દાખલો કઈ રીતે ગણવાનો તે. ઓકે, બીજો પોઈન્ટ ખાસ કહું છું, દાખલો જોતા તમને આઈડિયા આવી પણ જશે કઈ રીતે ગણતરી કરવાની છે. ઓકે, બટ નોટમાં પ્રેક્ટિસ કરજો આ બીકોઝ આ દાખલો કેવો છે જોઈને તો ખબર પડશે બટ આ સેમ દાખલો સેમ ટુ સેમ વિડીયોનો દાખલો તમે 2 દિવસ પછી જો ગણશો ને તો બી તમને આવડશે નહીં, ભૂલી જશો, કન્ફ્યુઝન ક્રિએટ થશે. એટલે બેસ્ટ ઓપ્શન છે આમાં પ્રેક્ટિસ કરવી કમ્પલસરી છે તો જ આ દાખલો આવડશે. વિડીયો જોઈને ઇમ્પોસિબલ છે કે તમે એક્ઝામમાં સેમ દાખલો પૂછાશે તો પણ ગણી શકવાના નથી. એમ કમ્પલસરી આમાં તમારે નોટમાં પ્રેક્ટિસ કરવી જ પડશે, કોઈ ઓપ્શન નથી. ભલે તમે કેટલા બી ટેલેન્ટેડ હો, ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે. હું તમને ત્યાં સુધી કહું છું, આ સેમ દાખલો ધારો કે એક્ઝામમાં પૂછાય, બુકમાં આપેલો છે દાખલો, બુકનો દાખલો છે, સેમ દાખલો પૂછાય, તમે વિડીયોમાં બધું જોયું, વિડીયો 10 વાર તમે જોયો હશે ફોર એક્ઝામ્પલ, અને મહિના પછી જ્યારે એક્ઝામ આપવા જાઓ ને સેમ દાખલો પૂછાય ને તમે પ્રેક્ટિસ નહીં કરી હશે ને તો ભૂલ પડશે ને પડશે જ. એટલે એમાં કમ્પલસરી તમારે નોટમાં પ્રેક્ટિસ કરવી જ પડશે. ઓકે, તો જ તમે એક્ઝામમાં સોલ્વ કરી શકશો. અધરવાઇઝ જો તમે પ્રેક્ટિસ જ નહીં કરવાના હોય ને દાખલાની તો વિડીયો જોવો જ નહીં, કોઈ મિનિંગ જ નથી એમ. બરાબર છે. એટલે પ્રેક્ટિસ તો કમ્પલસરી કરવી જ પડશે તો જ આ દાખલામાં ખ્યાલ આવશે. એમ અત્યારે ખબર તો પડી જશે પણ આ જ દાખલો મેં કીધું ને 3-4 દિવસ પછી તમે જાતે ગણશો ને તો ભૂલ પડશે, વિચાર આવશે કે આ કાથી આવ્યું, ખબર જ નહીં પડશે. ઓકે, એટલે અહીંયા પ્રેક્ટિસને એટલો જ ભાર આપું છું કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. હવે કઈ રીતે દાખલો ગણવાના બેઝિક જે સ્ટેપ છે યાદ રાખજો. સૌથી પહેલું સ્ટેપ મેં તમને અગાઉ કીધું હતું કે આ વર્ગીકૃત માહિતી છે તો વર્ગીકૃત માહિતીમાં તમને નોર્મલી તમારી પાસે શું હોય? વર્ગ અને એફઆઈ હોય. બરાબર, વર્ગ અને આવૃત્તિ હોય. અહીંયા તમે જો તો વર્ગ છે,
આવૃત્તિ પણ છે, પણ આવૃત્તિ કેવી છે? બંનેની ભેગી છે. ઓકે, આ બંનેની વજન ને ઊંચાઈની ભેગી છે. તમારે અલગ બંનેની આવૃત્તિ શોધવી પડશે. ઊંચાઈની અલગ આવૃત્તિ અને વજનની અલગ આવૃત્તિ બંને શોધવી પડશે. બંનેનું વર્ગ અને FI એ તમારે રેડી કરવા પડશે. વર્ગ તો આપેલા જ છે, તમારી લોકોની આવૃત્તિ એમ સ્પેશિયલી કેવા વર્ગ છે? ચલો અહીંયા ઊંચાઈની વાત કરીએ તો ચલો ઊંચાઈ 50 થી 55 છે. પછી આ 55 થી 60 છે. તો એની સામેની આવૃત્તિ તો હોવી જોઈએ ને. ઓકે, આવૃત્તિ છે પણ કમ્બાઈન ભેગી છે. એક આવૃત્તિ ખાલી આની નથી 50-55, એ વજન ને ઊંચાઈની ભેગી એક છે. આમાં બંનેની ભેગી છે. આ રેન્જમાં 3 સ્ટુડન્ટ છે, એ રીતે આપેલું છે. તો તમારે શું કરવું પડશે? વર્ગ સાથેની આવૃત્તિ અલગથી શોધવી પડશે. ઓકે, એટલે પહેલું સ્ટેપ છે, પહેલું કામ છે તમારે શું શોધવાનું છે તે દાખલામાં વાત કરીએ. પહેલું સ્ટેપ તમારે FI આવૃત્તિ શોધવાની છે. ઓકે, હા, બીજો એક પોઈન્ટ કેવો રહી ગયો. તમારે અહીંયા બે ચલો છે, આપણે ખબર છે x અને y. તો તમારે ઊંચાઈ અને વજન છે તો એકને x નામ આપવું પડશે, એકને y. તો ઓલવેઝ જે અહીંયા ઉપર હશે એને આપણે x નામ આપીશું અને અહીંયા જે હશે એને y. ઓકે, ઓલવેઝ આ સ્ટેપ ફોલો કરજો. ઓકે, તમે માની લો કે અહીંયા y લો, અહીંયા x લો, કંઈ ફરક નહીં પડશે, જવાબ આવવાનો જ છે. બટ હંમેશા આ પેટર્નને ફોલો કરવાની છે. ઓકે, આ બાજુ જે હશે એને શું નામ આપીશું? આપણે x નામ આપીશું અને આ બાજુ જે છે ઊંચાઈ ઊભી કોલમ એને y, એટલે કે આડી છે એને x અને ઊભી છે એને y. ઓકે, આ જે આડી છે એને ઓલવેઝ x આપીશું, ઊભી છે એને y આપીશું. ઓકે, ચલો પહેલું સ્ટેપ મેં કીધું તે તમારે આવૃત્તિ શોધવાની છે, f શોધવાનો છે. ઓકે, પહેલું સ્ટેપ આવૃત્તિ. તો મેં હમણાં સમજાવ્યું તે કે આ ઊંચાઈના વર્ગ આપેલા છે તો એની આવૃત્તિ જોઈએ. આ ઊંચાઈનો વર્ગ છે એની આવૃત્તિ જોઈએ તો એકદમ સિમ્પલ છે. એની આવૃત્તિ અહીંયા 1 ટન આપેલી છે. ઓકે, તો આ બધા જે 1 3 7 5 છે એ બધી કોની આવૃત્તિ છે? આ 50 થી 55. કારણ કે વિચારો, આનો મેં મિનિંગ કયો હતો કે એક વિદ્યાર્થી કેવો છે જેની ઊંચાઈ 50 થી 55 છે અને વજન 80 થી 90 છે. 3 વિદ્યાર્થી કેવા છે? એની ઊંચાઈ 50 થી 55 છે અને વજન 90 થી 100 છે. 7 વિદ્યાર્થી કેવા છે? જેની ઊંચાઈ 50 થી 55 અને વજન 100 થી 110 છે. પણ એક પોઈન્ટ કન્ફર્મ છે કે આ 1 3 7 5 2 આ બધાનું ઊંચાઈ કેટલી હશે? દરેકની ઊંચાઈ તો 50 થી 55 જ હશે ને. બસ તમે આ બધાનો ટોટલ કરો તો 50 થી 55 તમને શું મળી જાય? આવૃત્તિ મળી જાય, એનો FI મળી જાય. ખ્યાલ આવ્યો? તો પહેલું સ્ટેપ છે તમારે આવૃત્તિ શોધી કાઢવાનું. સિમ્પલ છે, આ બધાનો ટોટલ કરી લે અને આવૃત્તિ મળી જશે. તો 1 3 7 5 2, 1 3 ને 4, 7 ને 7 11, 11 ને 5 16, 16 ને 17 18. ઓકે, આવૃત્તિ મળી ગઈ. એ જ રીતે અહીંયા 2 4 6 16 ને 7 પ્લસ 4 27. ત્યાર પછી 1 5 12 10 અને 7 35. આ બાજુ 3 8 6 ને 3 20. અને બીજો પોઈન્ટ કેવું છે? મેં એમને શરૂઆતમાં કીધું તે ઘણીવાર દાખલામાં શું અહીંયા ડેશ આપેલા છે, વધારે ડેશ હશે. આમાં તો એક જ ડેશ આપ્યું છે, વધારે પણ આવી રીતે ડેશ આપેલા હોય તો કંઈ નહીં, ડેશ નહીં હોય તો કંઈ નહીં, ડેશનું ડેશ જ રહેશે, એને કંઈ જોવાનું, એની કંઈ વેલ્યુ નથી. ઇન્સોર એ ખાના છે જ નહીં એમ માનીને ચાલવાનું. ઓકે, એટલે વધારે ડેશ આપેલો હોય તો કંઈ કન્ફ્યુઝન નહીં, જેમ છે તેમ જ ગણવાનું છે. જેમ કે અહીંયા ડેશ આપેલો તો આપણે એને જોવાનું, એમ સમજો આ છે જ નહીં એમ કરીને ગણતરી કરતા જાઓ. હવે આ બાજુ આપણે ઊંચાઈ જે 50 55 એની આવૃત્તિ શોધી કાઢી, તો એ જ રીતે અહીંયા વજન છે 80 90 એની પણ તો આપણે આવૃત્તિ શોધવી પડશે. ઓકે, એની બી આવૃત્તિ શોધીશું. તો 1 2 1, તો 1 2 1 તો કેટલા થશે? 4 3 4 5 3 15 7 10 12 8 37 5 7 10 6 23 2 4 7 3 16. ઓકે, તો આપણે શું કર્યું? પહેલું સ્ટેપ બંનેની આવૃત્તિ શોધી કરી, કારણ કે આપણે વર્ગીકૃતમાં વર્ગ અને FI આપેલો હોય. બીજો નિયમ તમને ખબર હશે, આવૃત્તિ છે ને ટોટલને આપણે n કહેતા હતા, બરાબર? આવૃત્તિ ટોટલને આપણે શું કહેતા હતા? n. તો બસ અહીંયા બંને બાજુ આવૃત્તિ બંને તમે ટોટલ કરો તો એ સરખો જ આવશે, આપનો n કહેવાશે. તો આ બાજુ 100 આવે છે ને આ બાજુ 4 15 37 28 ને 16, એ બાજુ બી 100 જ આવે છે. તો આજે આપણે 100 મળ્યો છે, 100 શું મળ્યો? આપણે n મળ્યો છે. બંને બાજુનો આપણે જે ટોટલ કર્યો, ઓકે, ટોટલ કરતા આપણે 100 મળ્યો છે. 100 શું છે? એમનો n છે. અહીંયા બધા ટોટલ આવશે. તો યાદ રાખજો, આ જે 100 મળ્યા છે આપણે શું મળ્યો? n મળેલું છે. તો પહેલું સ્ટેપ તમે શું કરી? આવૃત્તિ શોધી છે. પહેલું સ્ટેપ તમે શું કર્યું? આવૃત્તિ શોધી છે. ઓકે, સૌથી પહેલા આપણે આવૃત્તિ બંને બાજુ આવૃત્તિ શોધી કાઢી. હવે આ જે આવૃત્તિ તમે શોધી છે એને કંઈક નામ પણ આપવાનું ને. આપણે આવૃત્તિને શું કહીએ? FI કહીએ. તો અહીંયા બંને બાજુ આપણે આવૃત્તિ શોધી છે. ઓકે, તો આવૃત્તિને કંઈ નામ તો આપવું પડે. તો સિમ્પલ છે, આવૃત્તિ તમે કોની શોધી છે? y ની શોધી છે. તો આ આવૃત્તિને આપણે શું કહીશું? FY. શું લખીશું? FY.
ઓકે, આવૃત્તિ શોધી છે, કોની શોધી છે? આ બધી y ની આવૃત્તિ છે એટલે આપણે fy કહીશું, અને આ બાજુ જે શોધી છે કોની શોધી છે? x ની, એટલે એને આપણે fx કહીશું. ખ્યાલ આવી ગયો? ઓકે, તો બંને બાજુ જે આપણે આવૃત્તિ શોધી કાઢી છે, તો આ બાજુની જે આવૃત્તિ છે એને fx કહીશું, અને આ બાજુની જે આવૃત્તિ છે એને આપણે fy કહીશું. તો આપણે અહીંયા પહેલું સ્ટેપ કમ્પ્લીટ થયું, આપણે આવૃત્તિ શોધી કાઢી, જે નોર્મલી વર્ગીકૃતમાં વર્ગ અને fy આપેલું હોય ત્યારે. બીજો પોઈન્ટ છે કે આપણે વર્ગ અને fy, તો વર્ગ આપેલો તમને એ પણ ખ્યાલ હશે, વર્ગ પરથી તમે હંમેશા શું શોધતા હતા? મધ્ય કિંમત. જ્યારે પણ વર્ગ આપે તો તમે શું શોધો છો? મધ્ય કિંમત શોધો છો. તો બસ અહીંયા પણ એક સ્ટેપ ફોલો થશે કે વર્ગ આપેલા છે તો વર્ગ પરથી બીજું સ્ટેપ તમારે શું શોધવી પડશે? મધ્ય કિંમત. ચલો હવે આ 85, 55, 55, 60, 60 થી 65, ઓકે, એ લોકોને આપણે મધ્ય કિંમત શોધીએ. તો પહેલામાં અહીંયા આવશે 52.5, અહીંયા આવશે 57.5, 62.5, 62.5 અને 67.5. એ જ રીતે આ બાજુ પણ આપણે આ જે વર્ગ આપેલા છે એ દરેકે દરેક વર્ગની શું શોધીશું? મધ્ય કિંમત શોધીશું. જે વર્ગ આપેલા છે એની મધ્ય કિંમત 80 થી 90. ઓકે, તો 80 થી 90 નું કેટલું આવશે? 85, 95, 105, 115 અને 125. બીજું તમે જે મધ્ય કિંમત શોધતા હતા, ઓકે, જે વર્ગ અને આવૃત્તિ આપે, ધારો કે અહીંયા વર્ગ છે 10 થી 15, 15 થી 20, 20 થી 25, આ વર્ગ છે. વર્ગ પરથી તમે જ્યારે મધ્ય કિંમત શોધતા હતા, તો મધ્ય કિંમતને નામ આપતા હતા આપણે xi. 10 થી 15 ની 12.5. બસ અહીંયા બી નામ આપીશું. જો x ની શોધો તો xi, y ની શોધો તો yi. બરાબર? તો અહીંયા આગળ આપનો આ y છે, આપનો આ શું છે? y છે. તો y ની જે મધ્ય કિંમત શોધી છે એને આપણે શું નામ આપીશું? yi. y ની જે મધ્ય કિંમત શોધી છે એને yi નામ આપીશું, અને જે x ની મધ્ય કિંમત શોધી છે એને xi. અહીંયા થોડું જગ્યાનો ઇસ્યુ આવશે. xi. ઓકે, તો પહેલા બે સ્ટેપમાં તો કંઈ ખાસ હતું નહીં. જે બેઝિક આપણે રકમ જોઈએ એ રકમ આપણે રેડી કરી. બરાબર છે? પહેલા આવૃત્તિ આપણી પાસે હોવી જોઈએ, આપણે આવૃત્તિ શોધી, અને બીજું આપણે પાસે મધ્ય કિંમત. ઓકે, મધ્ય કિંમત વર્ગ પરથી આપણે જે મધ્ય કિંમત શોધીએ એ આપણે મધ્ય કિંમત શોધી. હવે આગળ કઈ કોલમ બનશે? ઓકે, તો હવે આપણે સૂત્ર પર આવવું પડશે. સૂત્ર પરથી આપણે આઈડિયા આવશે કે કઈ કોલમ બનાવવાની આવશે. તો આપણું સૂત્ર શું છે તે જો. ઓકે, તો અગાઉના વિડીયોમાં સૂત્ર સમજાવ્યું, આપણે યુવી વાળું સૂત્ર વાપરવાનું છે. તો સૂત્ર પ્રમાણે આપણે બધી કોલમ બનાવવી પડશે. તો શું જરૂર પડશે તે ચલો અહીંયા સૂત્રમાં જોઈએ. પહેલા અહીંયા FUV છે, એટલે કે આપણે FUV ની કોલમની જરૂર પડશે. ઓકે, આમાં ચલો આને પણ ભૂલી જાઓ. આપણે એક બેઝિક કોલમ કઈ બનાવતા હતા? જ્યારે U ને V વાળું સૂત્ર વાપરે આપણે કઈ કોલમ બનાવીએ? U બનાવીએ, V બનાવીએ, U² બનાવીએ, V² બનાવીએ અને UV. આ 5 કોલમ બનાવતા હોઈએ છીએ. જ્યારે UV વાળો દાખલો હોય તો આપણે 5 કોલમ બનાવીએ છીએ. બરાબર? U ના ટોટલને આપણે કહીશું સિગ્મા U, અહીંયા સિગ્મા V, સિગ્મા U², સિગ્મા V² અને સિગ્મા UV. ઓકે, ના ટોટલને આપણે આમ કહીએ છીએ. હવે અહીંયા ઘડી જો આપણે વાત કરીએ ને, તો આપણે અહીંયા ઘડી સૌથી પહેલા આપણે U ની વાત કરીએ. તો આપણે U નહીં જોયું, તો આપણે અહીંયા શું છે? સિગ્મા U FU. તો અહીંયા મેં એનું મિનિંગ સમજાવેલો કે U ને તમે કોની સાથે ગુનો છો? એની ફ્રીક્વન્સી સાથે, એની આવૃત્તિ સાથે. U ને FU સાથે ગુનો છો. એટલે તમારે કઈ કોલમ બનાવવી પડશે તે? એક તો U ની તો બનાવવી જ પડશે, કારણ કે એક U હોવું જોઈએ, અને એને કોની સાથે ગુણવું પડશે? FU સાથે ગુણવું પડશે. U ને કોની સાથે ગુણવું પડશે? FU એની આવૃત્તિ સાથે ગુણવું પડશે. U ને FU સાથે. એટલે તમારે U પહેલા કોલમ બનાવો અને પછી U ને કોની સાથે ગુનો? FU સાથે. U ની કોલમ બનાવો, એને કોની સાથે ગુનો? FU સાથે. ઓકે, એ જ રીતે V ની બી કોલમ તમે બનાવવી પડશે. U ની બનાવી એ જ રીતે V ની પણ બનાવો, અને V ને કોની સાથે? એની આવૃત્તિ FV સાથે ગુનો. ઓકે, હવે જો તમે આનો ટોટલ કરશો UFU નો, આના ટોટલ આવે સિગ્મા U, આનો ટોટલ આવશે સિગ્મા V. પણ આપણે સિગ્મા U ને સિગ્મા V ની તો કઈ જરૂર જ નથી. ઓકે, જ્યારે આનો ટોટલ કરશો તો એ શું કહેવાશે? સિગ્મા UFU, એની આપણે જરૂર છે. અને જ્યારે આનો ટોટલ કરશો તો સિગ્મા VFV. બરાબર છે? એટલે તમારે કઈ કોલમ બનાવવી પડશે? U અને એને UFU સાથે ગુનો, V અને VFV સાથે ગુનો. પછી છેદમાં તમે જો તો U²FU આપેલું છે, સિગ્મા U²FU. તો પણ આઈડિયા આવી જશે. ઓકે, એટલે કે U² ને કોની સાથે ગુનો? FU સાથે ગુનો. U² ને FU સાથે. તો નેક્સ્ટ કોલમ તમારી કઈ બનશે? U²
FU. ઇનશોર્ટ આ પેટર્નમાં જ જાય છે. જો તમે પહેલા U ની બનાવી, ઓકે, અને પછી એના પરથી U² બનાવો છો, તો બસ અહીંયા એ જ છે. U ની તો બનાવવી જ પડશે, પછી U ને FU સાથે ગુનો, પછી U² ને FU સાથે ગુનો. એ જ રીતે અહીંયા V સાથે VFV અને V² ને FV સાથે ગુનો, અને લાસ્ટ આપણે અહીંયા UV આવે છે. લાસ્ટ આપણે UV, તો આમાં તમે જો આપનું FUV છે, એટલે મેં કીધું હતું આનું FUV નું મિનિંગ શું થાય કે આ UV નો ગુણાકાર કોની સાથે થાય છે? F સાથે થાય છે. એટલે નેક્સ્ટ કોલમ બનશે FUV. ઓકે, બંને સાઈડ લખવું હોય તો FUV એમ. તો ઇન્સો તમારે જે કોલમ બનાવવાની આવશે તે કઈ આવશે તે જો આપણે ખાલી x ની વાત કરીએ તો x માટે તમારે U બનાવવી પડશે, UFU બનાવવી પડશે, U² FU અને FUV. અને જો y ની વાત કરીએ તો y બાજુ V, VFV, V² અને FUV. ઓકે, આમાં FUV કોલમ તમારે 2 વાર બનાવવી પડવાની છે. 2 વાર બનાવવી પડશે. તમે એક વાર બનાવો તો બી ચાલે, પણ આપણે 2 વાર બનાવીશું, આન્સર ટેલી કરવા માટે આવશે એમ. કારણ કે આ બંનેનો આન્સર સેમ જ આવશે. FUV સરખો જ આવશે. U² V² બદલાય, કારણ કે બંને કોલમ સરખી જ છે ને. જો FUV 2 વાર બનશે. તો કઈ કોલમ બનશે તે, તો U માટે વાત કરીએ તો U, FU અને U² FU. અહીંયા VFV અને V² FE અને FUV. એટલે મેં તમને કીધું ને 6 કોલમ બનશે. 6 કઈ રીતે તમે બેટો બનાવી દીધી છે બંને બાજુ. ઓકે, તો ચલો આ જે x છે, જો સમજો આ x છે, તો એના માટે તમારે કઈ કોલમ બનાવવી પડશે? x માટે તમારે એક તો U, પછી U ને કોની સાથે? એની આવૃત્તિ FU સાથે, U ને કોની આવૃત્તિ? એની આવૃત્તિ FU સાથે, U² FU અને છેલ્લે લાસ્ટમાં FUV. ઓકે, કોલમ કઈ બનાવવાની તે યાદ રાખજો. x માટે તમારે કઈ બનાવવી પડશે? x માટે તમારે બનાવવી પડશે U નો FU સાથે ગુણાકાર, U² નો FU સાથે ગુણાકાર અને FUV. આ થઈ x માટે. એ જ રીતે V માટે વાત કરીએ, સોરી આ y માટે વાત કરીએ તો y માટે કઈ બનશે? તો એક V બનશે, પછી V ને એની આવૃત્તિ FV સાથે ગુણવાની, પછી V² ને એની આવૃત્તિ FV સાથે ગુણવાની અને F ને U અને V સાથે ગુણવાનું. તો આ રીતે બંને બાજુ કોલમ બનશે. એટલે તમે જો દાખલા પર તમને આઈડિયા આવી જાય શા માટે મેં તમને ફોર્સ કર્યો કે દાખલો તમારે નોટમાં કમ્પલસરી ગણવો જ પડશે, તો આઈડિયા આવશે. તમે 3-4 દાખલા ગણશો ને એટલે તમારે એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, આઈડિયા આવી જશે કઈ કોલમ બનશે તેમ. ઓકે, તો ને વિડીયો શક્ય હોય તો 2-3 વાર જોજો, એટલે જે પોઈન્ટ તમે સ્કીપ થઈ ગયા હોય તો તમે પાછા રિવાઇઝ કરી શકો છો. તો પહેલું સ્ટેપ તમે શું કર્યું તે? ઓકે, એકદમ ઇઝી છે. પહેલા 2 સ્ટેપમાં તો કંઈ નથી, 2 કોલમમાં કોઈ મહેનત નથી. ઓકે, આગળની કોલમ પણ ઇઝી જ છે. ઓકે, પણ પહેલી 2 તો આપણે વર્ષ સુધી બનાવીએ તે જ છે. તો પહેલા આવૃત્તિ આપણે શોધી છે, આવૃત્તિ આપેલી નહીં હતી તે, અને ત્યારબાદ બંનેની મધ્ય કિંમત શોધી. ઓકે, ચલો પહેલી 2 કોલમ થઈ ગઈ. હવે આગળની જે કોલમ છે તે એ પણ આપણે અગાઉ બનાવતા તે જ છે, UV, VFU. ઓકે, સોરી UV અને આમાં ગુણાકાર એક નવો આવ્યો છે, બીજું કે ઇઝી જ છે. ચલો પહેલા આપણે U અને V ની કોલમની વાત કરીએ. તો અગાઉના વિડીયોમાં મેં કહ્યું હતું કે U અને V માટે તમારે U બરાબર x માઇનસ a છેદમાં c ને V બરાબર y માઇનસ b છેદમાં cy. ઓકે, ઓલવેઝ આ જ ફોર્મ્યુલા અપ્લાય કરીશું, એટલે જે મધ્યકમાં આપણે d નો ઉપયોગ કરે તે અગાઉના વિડીયોમાં સમજાવ્યું તે. ફરીથી કે અગાઉનો વિડીયો જો સ્કીપ કર્યો અધૂરો હોય તો એ જોઈ લેજો, તો એમાં વધારે ઇઝી પડશે, કારણ કે એમાં ઘણા પોઈન્ટ અગાઉ સમજાવ્યા હતા. તો U આપણે અહીંયા બતાવી દઈએ. U નો આપણે કયું સૂત્ર વાપરીશું? x માઇનસ a છેદમાં cx. ઓકે, આ U નું સૂત્ર. અને V નું સૂત્ર યુઝ કરીશું y માઇનસ b છેદમાં cy. હવે U માં આપણે a અને V માં આપણે b ધારવું પડશે. ચલો પહેલા U ની વાત કરીએ, એટલે કે U એટલે કે આ x વાળું. તો એમાં આપણે કોઈને a ધારવું પડશે. તો કેમાંય ધારવાનું? હંમેશા આપણે મધ્યકમાંથી ધારીએ. કેમાંથી ધારીએ? આપણે હંમેશા મધ્યકમાંથી ધારીએ. તો મધ્યકમાંથી કોઈ પણ એકને a ધારી લઈએ. તો એ પણ મેં કહ્યું હતું અગાઉના વિડીયોમાં, શક્ય હોય તો સેન્ટર વાળી સંખ્યાને ધારો. પોસિબલ હોય તો જે સેન્ટરમાં હોય તે. સેન્ટરમાં અહીંયા 105 છે, બરાબર છે. તો 105 ને આપણે એઝ a તરીકે ધારી લઈએ. ઓકે, આમાંથી આપણે કોઈને a ધારવો પડશે. આપણે કોને ધાર્યું? a ને a તરીકે ધારી લીધું. ચલો a ને ધારેલ, તો હવે U ની કોલમમાં કોઈ મહેનત નહીં કરવાની. અગાઉ મેં કહ્યું હતું વિડીયોમાં DI ના પ્રમાણે, જેને a ધાર્યું એની સામે તમારે શું લખી દેવાનું? 0 લખી દો. અને આ ઉલટું જાઓ તો -1 -2 અને આ બાજુ 1 અને 2. ચલો U ની કોલમ તમારે રેડી થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? જેને a ધાર્યું એની સામે 0, ઉલટું જાઓ તો -1 -2 ને આ બાજુ 1 અને 2. સેમ ટુ સેમ હવે V માં પણ, તો V બરાબર yi માઇનસ b, એટલે કે b તમારે ધારવું પડશે. તો કોઈમાંથી ધારવાના? મધ્ય કિંમત જે આપેલી છે એમાંથી ધારીશું. તો શક્ય તો સેન્ટરની સંખ્યા ધારવાની. તો એમાં સેન્ટર તો કોઈ છે નહીં, કોઈને બી તમે ધારી લો. સેન્ટરમાં 2 કહેવાય તો 2 માંથી કોઈ એકને b ધારી લો. તો આપણે અને b ધારી લઈએ છીએ. ખાલી કોષ્ટક બનાવી દો તો બી ચાલે, ખબર પડશે કે આ શું છે? b છે. ઓકે, અને આપણે b ધારી લઈએ. ચલો જો આ આપનો b હોય તો એની સામે શું લખાશે? 0, ઉપર -1, નીચે 1 અને 2. ખ્યાલ આવી ગયો? અને અહીંયા તમારે લખીને બતાવવાનું છે કે તમે કોને શું ધાર્યું છે તે.
એ બરાબર આપણે ધાર્યા છે 105 અને બી બરાબર ધાર્યા છે આપણે 57.5. ઓકે, અહીંયા તમારે કમ્પલસરી લખીને બતાવવાનું છે એ અને બી. સાથે સાથે CX ને CY પણ લખીને બતાવવાના છે. CX CY કઈ નથી, તફાવત, વર્ગ વચ્ચેનો તફાવત. CX X માં તમે જો તફાવત કેટલો છે 80 થી 90, 90 થી 100, 100 થી 105, સોરી 110, 10 નો તફાવત છે. આમાં જોઈએ Y માં તો 50 થી 55, 55 થી 60 કિલોનો તફાવત છે, 5 નો તફાવત છે. ઓકે, કમ્પલસરી આ પણ લખજો. હવે ઘણા વિદ્યાર્થી આ સ્કીપ કરશે, એમ કે સર આની શું જરૂર છે, એ CX CY ની જરૂર પડશે, આગળ જતા તમને ખ્યાલ આવશે. જેમ જેમ ચેપ્ટર આગળ વધશે, આગળ નિયત સંબંધ બી જોઈશું, એમાં બી આવશે ત્યારે કામ પડશે. એટલે શક્ય હોય તો આદત પાડજો, એ બી CX CY પણ લખવાનું છે. ઓકે, જો ત્રીજી કોલમ તમે જો યુ ને વી માં કોઈ મહેનત કરવી પડે, એકદમ ઇઝી. જેને ધાર્યું XI ને YI માં જેને A કે B થાય એની સામે 0, ઉપર માઇનસ, નીચે પ્લસ. ચલો હવે આગળ નેક્સ્ટ કોલમ કઈ બનાવવાની છે તે. તો નેક્સ્ટ કોલમ છે આપણી VFV, એટલે કે કોનો ગુણાકાર V નો એની આવૃત્તિ FV સાથે ગુણવાનો. V નો ગુણાકાર કોની સાથે કરવાનો, એની આવૃત્તિ FV સાથે. હવે વિદ્યાર્થી આપણી પાસે અહીંયા V તો છે, V આપેલો છે. ઓકે, હવે એની આવૃત્તિ FV ક્યાં છે? તો યાદ રાખજો, FV V આપણે કોના માટે યુઝ કર્યો છે? આ Y માટે યુઝ કરે છે. Y માટે આપણે V યુઝ કર્યો છે. ઓકે, તો જે Y ની આવૃત્તિ હશે એ જ કોની આવૃત્તિ કહેવાશે? V ની આવૃત્તિ કહેવાશે. ઓકે, આ જે V શબ્દ છે, V સંકેત કોના માટે યુઝ કર્યો છે? આપણે આ Y માટે યુઝ કર્યો છે. Y માટે આપણે V વાપરીએ છીએ અને X માટે U વાપરીએ છીએ. તો જે આવૃત્તિ Y ની હશે, એટલે કે જે આવૃત્તિ FY ની હશે, એ જ આવૃત્તિ કોની કહેવાશે? FV ની કહેવાશે. જે આવૃત્તિ Y ની છે એ જ આવૃત્તિ V ની કહેવાશે. એટલે ઇન શોર્ટ તમે અહીંયા જે આવૃત્તિ શોધેલી કઈ છે? આ FY આવૃત્તિ શોધેલી છે. ઓકે, આ જ આવૃત્તિ આપણે કોની કહેવાશે? Y ની છે, તો એ FV પણ આ જ કહેવાશે. અહીંયા હું લખી દઉં છું, FY છે, FV પણ આ જ કહેવાશે. એ જ રીતે સેમ ટુ સેમ અહીંયા કરી UFU, એટલે U ને FU સાથે ગુણો. U તો છે જ આપણી પાસે, U તો છે જ. હવે FU એટલે શું? ઓકે, તો U કોના માટે યુઝ કરે છે? X માટે. એટલે X ની જે આવૃત્તિ હશે તે જ U ની આવૃત્તિ. તો આપણે જે X ની આવૃત્તિ છે FX, એ જ આપણું શું કહેવાશે? FU કહેવાશે. ખ્યાલ આવી ગયો? ઓકે, FU શું છે તે અને FV શું છે તે. ઇન શોર્ટ આવૃત્તિ, જે આવૃત્તિ આપણી પાસે અવેલેબલ છે તે, તો એની સાથે આપણે ગુણવાનું છે. તો ચલો હવે ગુણાકાર, જે નોર્મલી ગુણાકાર કરીએ તે રીતે કરી દેવાનો છે. સિમ્પલ જ છે ગુણાકાર. ગુણાકાર કોનો કરીશું આપણે? V નો FV સાથે. ઓકે, V નો FV સાથે. આ V આ FV. ઓકે, આ બે કોલમને ગુણવાની છે. ચલો 18 -1, તો -18, 27 ગુણ્યા 0 તો 27, 35 ગુણ્યા 1 30, 20 ગુણ્યા 2 40. થઈ ગયું VFV કઈ રીતે બનાવવાનું તે. ઓકે, ક્લિયર? તો VFV આપણું અહીંયા પૂરું થઈ ગયું. VFV પતી ગયું. હવે આપણને બનાવી દઈએ V²FV. તો તમને આઈડિયા આવી જ જશે. V²FV કઈ બે કોલમને ગુણવી જોઈએ? V²FV અગાઉ પણ આવી ગયું છે, 11માં પણ આવી ગયું છે, સેમ 1 માં પણ આવી ગયું છે. V²FV તો કઈ બે કોલમને ગુણવી જોઈએ? તો તમારે આ બે કોલમને ગુણવી જોઈએ. એટલે સિમ્પલ છે વિચાર, આ બે કોલમને ગુણો તો V ગુણ્યા V શું બની જાય? V² થઈ જાય ને, અને FV તો છે જ. એટલે કઈ બે કોલમ ગુણવી પડે V²FV બનાવવા માટે? V ની VFV સાથે ગુણાકાર કરીશું. ઇન શોર્ટ તમારે આ બે કોલમને ગુણવાની છે. V અને VFV એટલે V²FV મળી જશે. તો -1 ગુણ્યા -18 તો આવશે ખાલી 18, અહીંયા 0, અહીંયા 35 અને 40 દુ 80. ક્લિયર? ઓકે, તો આપણે અહીંયા VFV V²FV બની ગઈ. એ જ રીતે હવે આ બાજુ બનાવીએ. ઓકે, હવે આઈડિયા આવી જશે. એ સેમ જ પેટર્ન છે. UFU બનાવો તો કોનો ગુણાકાર કરીશું આપણે UFU માટે? તો એક આ U ની કોલમ અને એની આ FU સાથે ગુણાકાર કરીશું. તો ચલો અહીંયા 4 છે અને -2, 4 - 2 -8, 15 ગુણ્યા -1 -15, 37 ગુણ્યા 0 તો 0 આવશે, 28 ગુણ્યા 1 28 અને 16 ગુણ્યા 2 16 દુ 32. ખ્યાલ આવી ગયો UFU કઈ રીતે બનાવવાનું તે. તો બેઝિક સ્ટેપ યાદ રાખજો, જે છે તે પ્રકારે આપણે ગણતરી કરવાની છે. બસ એના બેઝિક સ્ટેપને યાદ રાખવાના છે. થઈ ગયું. હવે નેક્સ્ટ આમાં કોલમ કઈ છે તે એ પણ સેમ ટુ સેમ U²FU. તો કોને કોની સાથે ગણીશું? હમણાં કહીનું તે રીતે U ને FU સાથે ગુણવાનું છે. U ને
FU સાથે ગુણવાનું છે. U અને FU આ બે કોલમનો ગુણાકાર. તો ચલો -2 -8 તો 8 દુ 16 માઇનસ માઇનસ પ્લસ -1 -15 તો એ ખાલી +15 થઈ જશે. અહીંયા 0 આવશે. ઓકે, અહીંયા કરી આવશે 28 અને 32 દુ 64. ક્લિયર? ઓકે, બધી કોલમ આપણી બની ગઈ. હવે લાસ્ટ કોલમ આપણી બાકી છે. જો નોર્મલી કોઈ બી સ્ટુડન્ટ હશે ને, જ્યારે એકવાર વિડીયો જોશે ને, તો આટલા સુધી તો એને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. હવે જે કોલમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોલમ એ જ છે. ઓલમોસ્ટ સ્ટુડન્ટ એમાં કન્ફ્યુઝ થઈ જાય છે. બટ મેં કીધું ને, જો નોટમાં પ્રેક્ટિસ કરશો ને તો એ કન્ફ્યુઝન પણ નહીં રહેશે. જોઈને ખબર તો પડશે, બટ નોટમાં પ્રેક્ટિસ કરશો તો એ પણ યાદ આવી રહેશે. અને હું જે ટ્રીક આપીશ એ ટ્રીક પણ યાદ રાખજો તો ભૂલ નહીં પડશે. હવે આ FU ની કોલમ તમે બંને બાજુ બનાવી છે. આ બાજુ પણ FU છે, ઓકે, અને આ બાજુ પણ છે. તમે કોઈ એક સાઈડ બનાવો તો પણ ચાલે, બટ બંને બાજુ બનાવવાથી ફાયદો એ પડે કે ભૂલ હોય તો ખબર પડી જાય. એટલે આપણે બંને સાઈડ બનાવવાની છે. ઓકે, બંને સાઈડ આન્સર સેમ જ આવશે. એટલે બંને સાઈડ બનાવવાથી ખબર એ પડશે, જો બીજી બાજુ અલગ આવ્યો એનો મીનિંગ કે કઈ ભૂલ થઈ હશે. ઓકે, એટલે એ કારણથી આપણે કોલમ કઈ સાઈડ બનાવીશું? બંને બાજુ એમ. ચલો તો સ્ટાર્ટ કરીએ. FUV. તો આ કોલમ કઈ રીતે બનશે તે તો આનો નિયમ પ્રમાણે જોઈએ તો FU અને V. FU અને V તો યાદ કરો, જ્યારે અગાઉ મેં સૂત્ર સમજાવ્યું ત્યારે મેં કહ્યું હતું કે U ને U ની ફ્રીક્વન્સી FU સાથે ગુણો, V ને V ની ફ્રીક્વન્સી FV સાથે ગુણો. હવે અહીંયા UV આપેલું છે. શું આપેલું છે? UV. તો UV ને કોની સાથે ગુણવાનું? ચલો UV એટલે આપણે તો ખબર પડે, U ને V નો ગુણાકાર કરવાનો. તો એને કોની ફ્રીક્વન્સી સાથે ગુણવી પડે? બંનેની કમ્બાઈન ફ્રીક્વન્સી FU સાથે ગુણવું પડે. U ને V ને કોની સાથે ગુણવું પડે? FU ની. જો મેં સમજાવ્યું હતું કે U ને FU સાથે ગુણવાનું, V ને FE સાથે, પોતપોતાની ફ્રીક્વન્સી. U ને FU એટલે એની પોતાની ફ્રીક્વન્સી, V ને એની પોતાની ફ્રીક્વન્સી FE સાથે ગુણવાનું. તો અહીંયા UV આપેલું છે તો એને પોતાની ફ્રીક્વન્સી કઈ? FU સાથે ગુણવાનું. UV ને કોની સાથે? FUV સાથે ગુણવાનું. તો આપણી પાસે UV તો છે, તમે ધ્યાનથી જો તો આપણી પાસે U પણ છે અને V પણ છે. જો આ આપનો U છે, આ આપનો V છે. U ને V તો છે જ. હવે એને કોની સાથે ગુણવાનું? U ને V ને FUV સાથે. હવે FU એટલે શું? F એટલે આવૃત્તિ છે, પણ કઈ આવૃત્તિ? U ને V ની બંનેની આવૃત્તિ, પણ કઈ? કમ્બાઈન આવૃત્તિ. UV ની કમ્બાઈન આવૃત્તિ. તો U ને V ની કમ્બાઈન આવૃત્તિ કઈ કહેવાય આમાં? તો UV ની કમ્બાઈન આવૃત્તિ આ કહેવાશે. આ જે 1 છે, 3 છે, 7 છે, 5 છે, બંને કઈ છે? કમ્બાઈન આવૃત્તિ. જો સમજો, મેં શરૂઆતમાં કીધું તે રીતે 1 એટલે શું બતાવે છે કે ઊંચાઈ 50 થી 55 હોય અને વજન 80 થી 90 હોય તેવા એક વિદ્યાર્થી છે. આ બધી શું છે? આવૃત્તિ છે. પણ આ આવૃત્તિમાં y પણ આવી ગયો છે અને x પણ આવી ગયો છે. y એટલે v અને x એટલે u. એટલે u ને v ની આ કઈ આવૃત્તિ થઈ? કમ્બાઈન આવૃત્તિ થઈ. આ કઈ આવૃત્તિ થઈ? કમ્બાઈન. એટલે ઇન શોર્ટ તમે જો કહેવું હોય ને, જો સંકેત આપવો હોય ને આવૃત્તિને, તમે કહી શકો આ FUV છે. u ને v ની કમ્બાઈન આવૃત્તિ છે. બરાબર છે? u અને v ની કમ્બાઈન આવૃત્તિ છે. તો અહીંયા કરી UV FUV એટલે કે U અને V ને કોની સાથે ગુણવાની? કમ્બાઈન આવૃત્તિ સાથે તમારે ગુણાકાર કરવાનો છે. U અને V નો એની કમ્બાઈન આવૃત્તિ સાથે ગુણાકાર કરવાનો. હવે કઈ રીતે કરવાનું તે ધ્યાન આપજો. ઓકે, મેન દાખલાનો જે મેન પાર્ટ છે તે આ જ છે. તો આ પહેલી આવૃત્તિ 1 છે, બરાબર છે? 1 આપેલી છે. એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? પહેલી આવૃત્તિ 1 છે, તેને U અને V સાથે ગુણવાનો છે. 1 ને કોની સાથે? U. તો એનો U જો કેટલો છે? અહીંયા U એનો -2 છે અને V જો -1 છે. ઓકે, ધ્યાન આપજો. U -2 છે, V -1 છે અને આવૃત્તિ કેટલી છે? 1 છે. એટલે ઇન શોર્ટ આ ત્રણેયનો ગુણાકાર થશે. ઇન શોર્ટ આ F આવૃત્તિ, આ U અને આ V. જો કોલમનું નામ છે ને FUV, એટલે F નો કોની સાથે ગુણવાનો? U અને V સાથે ગુણાકાર. તો આ U, આ V અને આ F. ખ્યાલ આવ્યો? બરાબર? ઓકે, આ V, આ U અને આ એનો F. બસ આ ત્રણેયનો ગુણાકાર એટલે કે 1 ગુણ્યા -2 ગુણ્યા -1. ખ્યાલ આવ્યો? આ 3 નો ગુણાકાર જે આવે તે. ચલો ત્રણેયનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા -2 ગુણ્યા -1 જવાબ કેટલો આવશે? 2 આવશે. આન્સર કેટલો આવશે? 2 આવશે. તો એ 2 જે આન્સર આવ્યો છે એ તમારે આવૃત્તિના ખાનામાં લખવાનો છે. અહીંયા આગળ જવાબ કેટલો આવ્યો? સોરી, +2 આવ્યો છે તે. એ +2 ને તમારે અહીંયા બ્રેકેટમાં લખવાનો છે. ખ્યાલ આવ્યો? બસ આ રીતે તમારે બધાની ગણતરી કરવાની છે. ચલો હવે વાત કરીએ આ બેની. ઓકે, તો એની સામેનો V છે 0 અને U છે -2. તો કોનો ગુણાકાર કરીશું? 2 ગુણ્યા -2 ગુણ્યા 0. 2 ગુણ્યા -2 ગુણ્યા 0. ત્રણેયનો ગુણાકાર કરો. 2 ગુણ્યા -2 ગુણ્યા 0. 0 સાથે કોઈ બી ગુણ્યા એટલે જવાબ શું આવે?
0 જ આવે. તો અહીંયા તમારે બ્રેકેટમાં શું લખવાનું છે? 0. ખ્યાલ આવ્યો? ઓકે, તો બસ આ રીતે આખી અંદરની જે માહિતી છે એ રેડી કરવાની છે. ચલો નેક્સ્ટ આ 1 છે. તો 1 ને કોની સાથે? એની સામેનો u -2 છે, એની સામે તમે v જુઓ તો 1 છે. તો કોનો ગુણાકાર થશે? 1 ગુણ્યા 1 ગુણ્યા -2. 1 ગુણ્યા 1 ગુણ્યા -2. જવાબ કેટલો આવશે? -2 આવશે. તો અહીંયા તમારે શું લખવાનું? -2. ક્લિયર? ઓકે, હવે અહીંયા ડેશ છે, ડેશ હોય તો એનું કંઈ નહીં થાય. ડેશ એમ જો એ ખાનું છે જ નહીં. જેમાં બી ડેશ હોય ને એમાં ખાનામાં કંઈ છે કરે નહીં, એમ ખાલી જવા દેવાનું. બરાબર? ડેશ વધારે તો સારું, તમે એટલી ગણતરી ઓછી થઈ જાય. ઓકે, બુક્સમાં ઓલમોસ્ટ તમે દાખલા જોશો મોટા ભાગે વધારે ડેશ જ હશે. અહીંયા ડેશ હશે, અહીંયા ડેશ હશે, અહીંયા ડેશ હશે. તો આ બહુ સારું, આમાં કોઈ ગણતરી નહીં કરવાની, ખાલી જ જશે એમને એમ છેલ્લે સુધી એમ. ઓકે, પણ મેં પહેલો દાખલો કે જેમાં વધારે રકમ હોય જેથી વધારે કન્સેપ્ટ ક્લિયર થઈ શકે. ઓકે, હવે તમને આઈડિયા આવી જશે. ચલો હવે આ 3 ની વાત કરું. કોનો ગુણાકાર થશે? આ 3 ને આ બાજુ v -1 છે અને એનો u પણ -1 છે. તો 3 ગુણ્યા -1 ગુણ્યા -1. તો કેટલો જવાબ આવશે? માઇનસ માઇનસ પ્લસ, એટલે 3 જ જવાબ આવશે. ઓકે, તો અહીંયા લખી દેવાના બ્રેકેટમાં 3. ચલો હવે આ જે 4 છે તો આ બાજુ -1 છે ને આ બાજુ 0 છે. તો 4 ગુણ્યા 0 ગુણ્યા -1. 0 સાથે કોઈ બી ગુણાય એટલે જવાબ શું આવી જાય? 0 આવી જાય. ઓકે, પછી આ જે 5 આપેલા છે તે, તો આ બાજુ -1 છે ને આ બાજુ 1 છે. તો ચલો ગુણાકાર કરો. 5 ગુણ્યા -1 ગુણ્યા 1. તો કેટલા આવશે? -5 આવશે. -5. ત્યાર પછી અહીંયા 3 આપેલા છે. ઓકે, તો 3 આ બાજુ -1 ને આ બાજુ 2. તો 3 ગુણ્યા -1 ગુણ્યા 2. તો 3 દુ 6. જવાબ કેટલો આવશે? -6. હવે અહીંયા 7 છે, આ બાજુ -1 છે ને આ બાજુ 0 છે. જો 0 આપેલો. 7 ગુણ્યા -1 ગુણ્યા 0. 0 સાથે કઈ બી ગુણાય એટલે જવાબ શું થઈ જશે? એનો 0 જ થઈ જશે. 0 સાથે કઈ બી ગુણાય એટલે 0. ચલો હવે આ 10 છે, આ બાજુ 10, આ બાજુ 0, આ બાજુ પણ 0. 0 સાથે ગુણાય એટલે જવાબ શું આવશે? 0 જ આવશે. એ રીતે આમાં આઈડિયા આવી જ જોઈએ. અહીંયા 12 છે, અહીંયા જો 0 અને અહીંયા 1. તો અહીંયા 0 સાથે ગુણાશે એટલે આ તો શું થઈ જવાનું છે? 0 જ થઈ જવાનું છે. 0 સાથે કોઈ બી સંખ્યા ગુણાય એટલે 0 જ થઈ જશે. હવે અહીંયા 8 આપેલા છે, આ બાજુ 0 છે, આ બાજુ 2 છે. પણ અહીંયા 0 સાથે ગુણાશે એટલે 0 જ થઈ જવાનું છે. ચલો હવે આગળ 5. આ બાજુ -1 છે ને આ બાજુ 1 છે. ચલો હવે આમાં 5 ગુણ્યા -1 ગુણ્યા 1. તો કેટલો આવશે જવાબ? -5. ત્યારબાદ આ 7 છે તે, તો 7 ને આ બાજુ 0 ને આ બાજુ 1. તો 0 સાથે કોઈ બી સંખ્યા ગુણાય. 7 ગુણ્યા 0 ગુણ્યા 1. તો જવાબ કેટલો આવશે? 0 જ આવશે. પછી આ 10, આ બાજુ 1 છે, આ બાજુ 1 છે. તો 10 ગુણ્યા 1 ગુણ્યા 1. તો કેટલો આવશે જવાબ? 10. ત્યારબાદ અહીંયા 6, 2, 1. તો 6 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 6 દુ 12. આગળ હવે અહીંયા 2 છે, તો 2 આ બાજુ -1 અને આ બાજુ 2 છે. 2 ગુણ્યા 2 ગુણ્યા -1. તો જવાબ કેટલો આવશે? -4. ત્યારબાદ અહીંયા 4 છે ને આ બાજુ 0 છે. તો 4 ગુણ્યા 0 ગુણ્યા 2. તો જવાબ કેટલો થશે? 0 જ થશે. આગળ નેક્સ્ટ 7 આપેલા છે, આ બાજુ 2 છે ને આ બાજુ 1 છે. તો 7 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 7 દુ 14. ત્યારબાદ અહીંયા 3 આપેલા છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. તો 3 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 દુ 6, 6 દુ 12 આવશે. ઓકે, તો આમાં મેઇન પાર્ટ છે કે આ જે અંદરની રકમ લખવાની આવે છે તેમ. અને જો આમાં ડેશ વધારે તો ફાયદો એ થાય કે એમાં કંઈ લખવાનું જ નહીં આવશે એટલે મહેનત એટલી ઓછી, અને મોટાભાગના દાખલામાં ડેશ વધારે હશે, 5-6 ડેશ હશે જેમ. અને પહેલો દાખલો એવો જેમાં ઓછા ડેશ હોય જેથી ગણતરી ઇઝી બને. હવે FU હવે તમારું બની જશે. FU માં કરવાનું કંઈ નથી. આ જે તમે કૌંસમાં રકમ લખી છે ને બસ એનો ટોટલ કરવાનો છે. જે આ કૌંસમાં રકમ છે એટલે કે આ 2, આ 3
આ 0, આ -5 અને -4. ઓકે, બસ આનો ટોટલ કરો તો 2 ને 3 5 અને 5 ને 4 -9. તો જવાબ કેટલો આવશે? -4. બસ એ તમારો થયો FU. ખ્યાલ આવી ગયો? FU બહુ સિમ્પલ છે. આમાં પણ આ જે કાઉન્સમાં રકમ છે તો તમે જો હવે બીજામાં કાઉન્સમાં બધામાં 0 જ છે તો 0 0 0 એટલે શું થશે? 0 જ થઈ જશે. ઓકે, ચલો અહીંયા -2, -5, 0, 10 અને 14. 10 ને 14 24, 2 -5 એટલે -7. અહીંયા આવશે 17. અહીંયા -6, 0, 12, 12 દુ 24, 24 માંથી 6 જાય એટલે 18 આવશે. ઓકે, તો FU આ બાજુનું કમ્પ્લીટ થઈ ગયું. ચલો હવે આ બાજુ જે FU શોધવાનું એમાં બી એ જ આ જે કાઉન્સની રકમ છે બસ એનો ટોટલ કરી દો. તો 2 + 0 - 2 ટોટલ જ કરવાનો છે. તો જવાબ કેટલો આવશે? અહીંયા 0 આવશે. ત્યાર પછી અહીંયા કરી આ ટોટલ કરો તો 3 - 5 - 6 તો આવે છે -8. આ બાજુ બધા 0 ટોટલ કરશો તો 0 જ આવશે. આ બાજુ ટોટલ કરીએ 10 ને 12 22, માઇનસમાં 5 છે એટલે આવશે 17. આ બાજુ -4 14 એટલે 10, 10 ને 12 22. ઓકે, તો અહીંયા આગળ આપણે આ જે કોલમ છે બધી કોલમ રેડી થઈ ગઈ. કોલમને હારમાં જે બનાવ્યું છે તે ક્લિયર. ઓકે, હવે લાસ્ટ આપણે ફક્ત ટોટલ કરવાનો છે. હવે ટોટલ કઈ કઈ કોલમનો થશે તે. તો આ જે મધ્ય કિંમત છે એનો આપણે ટોટલ નથી કરતા. આપણે મધ્ય કિંમતનો ટોટલ કોઈ દિવસ કર્યો નથી, એની જરૂર નથી પડતી. ઓકે, આમાં યુ ને વી નો બી ટોટલ નહીં કરવાની આવશે કારણ કે યુ ને વી નો આ સૂત્રમાં આપણે જરૂર નથી, ટોટલની જરૂર પડતી નથી કારણ કે યુ ને વી તો એની ફ્રીક્વન્સી સાથે ગુણાય છે. તો આ બેનો ને એ સિવાય જે સંખ્યા છે એનો આપણે ટોટલ કરવાનો રહેશે. ઓકે, ચલો તો ટોટલ કરીએ. જો યુ ને વી નો ટોટલ બી કરીશ તો મને ટોટલની કશે જરૂર નથી પડતી એના માટે. ચલો આ બધું ટોટલ કરીએ તો અહીંયા આવે છે 37, 28, 64, 16 ને 15, 123, 17, 22 -8, 31. આ બાજુ VFP નો ટોટલ કરીએ તો 27, એક મિનિટ ભૂલ મેં કરી દીધી, VFV 27 ગુણ્યા 0, કે અહીંયા ભૂલ થઈ ગઈ છે. 27 ગુણ્યા 0 તો અહીંયા 0 આવશે. 35, 40 -18 તો અહીંયા આવશે 57. 18, 35, 80, 133, 17, 18 ને -4 તો આવશે 31. ઓકે, બસ આ ત્રણ સંખ્યાનો અહીંયા ટોટલ થશે. અને આન્સર ટેલી અહીંયા થઈ શકે કે તમારી કોઈ મિસ્ટેક નહીં થઈ. ઓકે, તો આ જે FUV છે, ઓકે, આ બાજુ FUV શોધો, આ બાજુ પણ FUV શોધો, બંનેનો આન્સર સેમ જ આવશે. બંને સાઈડ કેટલા છે તમે જો 31 31 છે. ઓકે, તો એક આ આન્સર ટેલી થઈ શકે કે FUV તમારું બરાબર છે. એટલે ઇન્સ્ટો તમે આ જે રકમ કરી લખી છે ને આ બધી એ રકમ કેવી લખી છે? સાચી લખી છે. ઓકે, એમાં ભૂલ નથી, બસ એ બતાવે છે. તમે આમાં જો તો એમાં તમારે મેન ધ્યાન રાખવાનું છે. બાકીની જે કોલમ બનાવી છે એ બેઝિક સ્ટેપ પરથી આઈડિયા આવી જશે. હવે દાખલામાં આપણે સ્ટાર્ટ કરીએ, સૂત્ર મૂકી દઈએ. પણ સૂત્ર મૂકીએ ઓકે, તો એમાં જે જે વસ્તુની જરૂર પડે છે એ પહેલા આપણે લખી દઈશું. ચલો પહેલા આપણે સૂત્ર લખી દઈએ. આપનું સૂત્ર શું છે તે? તો સૂત્ર અગાઉના વિડીયોમાં સમજાવ્યું, કઈ રીતે યાદ રાખવાનું તે n સિગ્મા FUV સિગ્મા U FU સિગ્મા V FV છેદમાં n સિગ્મા U સ્ક્વેર FU સિગ્મા U FU હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા V સ્ક્વેર FV સિગ્મા V FV હોલ સ્ક્વેર. ઓકે, હવે સૂત્રમાં કિંમત મૂકતા પહેલા અહીંયા બધી રકમ લખી દેજો કારણ કે ઘણીવાર ઉતાવળમાં ભૂલ થઈ જાય છે. ઓકે, પહેલા તો આપણે વાત કરીએ n. આમાં n કેટલો છે આપનો? તો n આપનો છે 100. ઓકે, આપનો n. ત્યારબાદ તમારે ખાસ કરીને u ની બધી રકમ લખી દો એટલે કે U FU અને V FV UFU U સ્ક્વેર FU. એ જ રીતે સિગ્મા VFV સિગ્મા V સ્ક્વેર FV. ઓકે, આ બધી રકમ ખાસ લખી દો કારણ કે ઉપરથી જોવામાં ઘણીવાર ભૂલ થઈ જાય છે.
તો UFU તો ચલો આ UFU આપનું અને આ U²FU કેટલું છે 37 અને 123 એકવાર લખી દીધેલું સારું. પછી VFV તો એ 57 છે અને V²FV 133 છે અને 31 જે આવેલું છે આપનું શું મળ્યું છે સિગ્મા FUV 31. એકવાર બધું ઉપર લખી દેવાનું તો પછી સૂત્રમાં કિંમત મૂકતી હોય ભૂલ નહીં પડે. આ ખાલી ફક્ત એના માટે કે ભૂલ નહીં પડે ઉતાવળમાં બીજી રકમ નહીં લખાઈ જાય. ચલો હવે સ્ટાર્ટ કરીએ. અહીંયા 100 ગુણ્યા સિગ્મા FUV 31, સિગ્મા UFU 37 અને VFV 57 આખાના છેદમાં n સિગ્મા U²FU 123, ત્યારબાદ સિગ્મા UFU 37 આખાનો વર્ગ n 100 સિગ્મા V²FV 133 અને સિગ્મા VFV 57 આખાનો વર્ગ. અહીંયા આવશે 31 ગુણ્યા 100 3100 37 ગુણ્યા 57 2109 12 300 37 નો વર્ગ 1369 1300 729 3100 માઇનસ 2109 તો 991 હજુ 12300 માઇનસ 1369 10 931 1300 729 32 931 ગુણ્યા 151 એનો વર્ગમૂળ કરે તો 10,477 આવે છે 0.0. તો સૂત્રમાં તો જે આગળના સ્ટેપ જેમ નોર્મલી યુવીમાં કરતા તે રીતે જ છે. મેન છે અહીંયા જે કોલમ બનાવવાના છે જે બેઝિક સ્ટેપ છે જે કીધા છે એ તમારે યાદ રાખવાના છે. તે ટોટલ 6 કોલમ બનશે. 6 કોલમ બી કઈ રીતે બને તે પહેલી એકદમ બેઝિકલી સમજાવ્યું હતું તે રીતે બસ એ રીતે યાદ રાખજો તો ભૂલ પડશે નહીં. પહેલું તમારે આવૃત્તિ બંનેની શોધવાની છે, બીજું સ્ટેપ બંનેની મધ્ય કિંમત શોધવાની છે અને ત્યાર પછી VFV V²FV અને FUV એ જ રીતે આ બાજુ UFU U²FU અને FU અને લાસ્ટ જે FUV શોધવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં યાદ રાખજો FU અને V નો ગુણાકાર. ઓકે ડિટેલમાં આપણે વિડીયોમાં જોઈ લીધું છે. એવું લાગે કન્ફ્યુઝન થાય તો ફરીથી એકવાર વિડીયો જોજો એટલે કન્ફ્યુઝન જે પણ હશે નાના પોઈન્ટ જે તમે ધ્યાનમાં નહીં આપ્યો વિડીયો છૂટ્યો કરે તમને ખ્યાલ આવી જશે. અને અગાઉ કીધું તે રીતે ખાસ પ્રેક્ટિસ કરજો તો જ આ કન્સેપ્ટ બેટર ક્લિયર થશે. એક્ઝામમાં પૂછાશે તો ઇઝીલી 2 થી 8 કે 9 માર્ક્સ મળી જશે. ઓકે